તો વડોદરામાં ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી ચેકિંગને લઈને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણે નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે ફાયર વિભાગ સમયાંતરે સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ અને રેસ્ટોરન્ટ તેમજ કોમર્શિયલ અને રહેણાંક કોમ્પ્લેક્સમાં ચેકિંગ કરે છે। જે બિલ્ડિંગોમાં ફાયર સેફટી સિસ્ટમ ઉપલબ્ધ નથી તેમના સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે। સયાજીગંજ વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસના મામલે પણ ચેકિંગ કરીને જરૂરી પગલાં લેવાશે તેમ તેમણે જણાવ્યું હતું। આપણે વિવિધ ઓક્યુપન્સીમાં આપણે તપાસ કરેલી છે। એની અંદર બિઝનેસ બિલ્ડિંગ પણ આવી ગઈ, ઓફિસીસ બિલ્ડિંગ પણ આવી ગઈ, રેસિડેન્શિયલ બિલ્ડિંગ પણ આવી ગઈ, હોસ્પિટલ્સ આવી ગઈ, અલગ અલગ ઓક્યુપેશન કરેલી છે। એની અંદર હોસ્પિટલ્સ પણ આવી જાય, રેસ્ટોરન્ટ છે, હોટલ્સ છે, હોસ્પિટલ્સ કે ટ્યુશન ક્લાસીસ, તમામ એવા અલગ અલગ ઓક્યુપન્સી બિલ્ડિંગોમાં આવતી હોય છે। એ તમામનું આપણે ચેકિંગ કરતા હોઈએ છીએ। તમામની અંદર આપણે એમને જાણ પણ કરતા હોઈએ છીએ કે શું એમનાથી ક્લાસીસ છે, હોસ્પિટલ છે, એમને કઈ પ્રકારની એમને સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય છે, એ તમામની એમને સૂચના પણ આપતા હોઈએ છીએ। જેમ કે અમે ગઈકાલે જે પ્રમાણે બનાવ બન્યો કલકત્તામાં, લખનઉમાં, તો તે મુજબ ટ્યુશન ક્લાસીસની અંદર ખાસ કરીને આપણે જે એક્ઝિટ ને જે પણ હોય એમને આવવા જવાનો રસ્તો એ ખુલ્લો હોવો જોઈએ, હવા ઉજાસવાળું હોવું જોઈએ, પ્લસ ઇલેક્ટ્રિકનું જે પણ એમની પાવર સપ્લાય વાયર્સ જ્યાંથી પણ થતો હોય ત્યાં એમસીપી છે એ તમામનું 6 મહિને વર્ષે એકવાર એમનું ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ, જેનાથી આવું જે લોડ કેપેસિટી જે ઇલેક્ટ્રિકનો જે પાવર સપ્લાય છે જે વધઘટ થવાના કારણે આવા